પર્ણના રૂપાંતરણ તો પર્ણના સામાન્ય કાર્યો પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, બાષ્પોત્સર્જન. પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને બાષ્પોત્સર્જન પર્ણના સામાન્ય કાર્યો. પર્ણ હરિતદ્રવ્યયુક્ત, રંગી લીલું, જે પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ છે. પર્ણની સંરચનામાં વાયુરંધ્રો અધિસ્તરીય સપાટી ઉપર ઘણી સંખ્યામાં આવેલા. પર્ણમાં વાયુરંધ્રો આવેલા હોય એને પર્ણરંધ્રો કહેવાય. અને પર્ણરંધ્રો શ્વસન વાયુની આપલેની ક્રિયા, વાટ વિનિમયની ક્રિયા દર્શાવે છે. પર્ણરંધ્રો દ્વારા શ્વસન વાયુઓની આપલેની ક્રિયા થતી જોવા મળે છે. પર્ણરંધ્રો દ્વારા શ્વસન વાયુની આપલેની ક્રિયા થતી જોવા મળે છે. વાયુરંધ્ર શ્વસન વાયુની આપલેની ક્રિયા ઉપરાંત બાષ્પોત્સર્જન વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે વધારાનું પાણી ગુમાવવાના કાર્ય સાથે સંકળાયેલ છે. તો કે વધારાના પાણીને વાયુરંધ્રો દ્વારા વાતાવરણમાં અધિસ્તરીય સપાટી દ્વારા વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયા દર્શાવે છે. જેને બાષ્પોત્સર્જન કે ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. જેને બાષ્પોત્સર્જન કે ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણના સામાન્ય કાર્યો ઉપરાંત વિશેષ કાર્યો દર્શાવવા માટે પર્ણો રૂપાંતરિત થયેલા હોય છે. સામાન્ય કાર્યો ઉપરાંત વિશેષ કાર્યો દર્શાવવા માટે પર્ણો રૂપાંતરિત થયેલ હોય છે. વિશેષ કાર્યો કહ્યું તો કે આરોહણ, સ્વરક્ષણ, ખોરાક સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ અને કીટભક્ષણ. આરોહણ, સ્વરક્ષણ, ખોરાક સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ અને કીટભક્ષણ. તો એક એક પોઈન્ટ લઈએ. આરોહણ માટે પર્ણનું વાનસ્પતિક અનુકૂલન. આરોહણ માટેનું પર્ણનું વાનસ્પતિક અનુકૂલન.
નબળું પ્રકાર ધરાવતી વનસ્પતિમાં ક્યારેક આરોહણ માટે પણ રૂપાંતરિત થયેલ હોય તો રૂપાંતરિત સંરચનાને પર્ણસૂત્ર કહેવાય, સૂત્રમય સંરચના કહેવાય. અને એવી વનસ્પતિ કે જે પર્ણ રૂપાંતરિત આરોહણ દર્શાવે તેને પર્ણારોહી વનસ્પતિ કહે છે. એવી નબળું પ્રકાર ધરાવતી આરોહી વનસ્પતિઓમાં પહેલું લઈએ વટાણા. વટાણામાં નબળું પ્રકાર ધરાવતી આરોહી વનસ્પતિ તેના ઉપર પહોળા લીલા ચપટા બની પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા છે. આ ઉપકરણો પહોળા લીલા ચપટા બની પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા પ્રકાશ સંશ્લેષણ માટે પર્ણનું રૂપાંતરમાં આની ચર્ચા કરીશું, જેને પર્ણ સદસ્ય ઉપકરણો કહે છે. ગઈકાલે ઉપકરણની વ્યાખ્યા અથવા લાસ્ટ વિડીયોમાં ઉપકરણની વ્યાખ્યાનો અભ્યાસ કરેલો કે પર્ણતલની પાર્શ્વ બાજુએ નાના પર્ણ જેવા પાર્શ્વીય બહિર્ભૂત ભેદ ઉદ્ભવે છે, જેને ઉપકર્ણ કહે છે. સંયુક્ત પર્ણ ધરાવતી વનસ્પતિ છે વટાણા. સંયુક્ત પર્ણની ટોચની 3 થી 5 પર્ણિકાઓ સંયુક્ત પર્ણની ટોચની 3 થી 5 પર્ણિકાઓ સંવેદનશીલ સૂત્રમય સંરચના કેળવે યોગ્ય આધાર સાથે વીંટરાઈ વનસ્પતિની ઉદ્ભવન આરોહણની ક્રિયામાં સહાયક નીવડે છે. આ રૂપાંતરિત સંરચનાને પર્ણિકા સૂત્ર કહે છે. પર્ણનું કયું સંરચના? તો કે પર્ણિકા સંવેદનશીલ સૂત્રમય સંરચના કેળવી, જેને પર્ણિકા સૂત્ર તરીકે ઓળખાવેલ છે. તો કે ટોચની 3 થી 5 પર્ણિકાઓ સંવેદનશીલ સૂત્રમય સંરચના કેળવે, જે યોગ્ય આધાર સાથે વીંટરાઈ વનસ્પતિની ઉદ્ભવનની ક્રિયામાં સહાયક નીવડે છે. રૂપાંતરિત સંરચના કોનું રૂપાંતર? તો કે પર્ણિકાનું. એના ઉપરથી કયું? પર્ણિકા સૂત્ર. તો તમારે કેટલું યાદ રાખવાનું? વટાણામાં પર્ણિકા સૂત્ર. પર્ણનો કોઈ ભાગ સંવેદનશીલ સૂત્રમય સંરચના કેળવે તો એને પર્ણસૂત્ર કહેવાય. અને એના વડે આરોહણ દર્શાવતી વનસ્પતિઓને પર્ણારોહી વનસ્પતિ કહેવાય. તો પર્ણારોહીમાં પહેલો અભ્યાસ કર્યો વટાણા, પર્ણિકા સૂત્ર. સ્માઇલેક્સ આરસા પરિલામાં ઉપકરણો સંવેદનશીલ સૂત્રમય સંરચના કેળવે. ઉપકરણો સંવેદનશીલ સૂત્રમય સંરચના કેળવે. સ્માઇલેક્સ આરસા પરિલામાં ઉપકરણો સંવેદનશીલ સૂત્રમય સંરચના કેળવે, જેને ઉપકરણીય સૂત્ર. તો તમારે બીજું ઉદાહરણ આપવાનું, સ્માઇલેક્સ આરસા પરિલા. પર્ણ ધોરણ બાકી, બહુશિરી જલાકાર શિરા વિન્યાસ ધરાવતો. સ્માઇલેક્સ આરસા પરિલામાં રૂપાંતરિત સંરચના કઈ? તો કે ઉપકરણીય સૂત્ર. આ સંવેદનશીલ સૂત્રમય સંરચના યોગ્ય આધાર સાથે વીંટરાઈ વનસ્પતિની ઉદ્ભવનની ક્રિયામાં સહાયક નીવડે તો સ્માઇલેક્સ આરસા પરિલામાં ઉપકરણીય સૂત્ર યાદ રાખવાનું. વચનાંક કંકાસની ગ્લોરિયાશા પર્ણાગ્ર સંવેદનશીલ સૂત્રમય સંરચના કેળવે. વચનાંક કંકાસની
પર્ણનો અગ્રભાગ સંવેદનશીલ સૂત્રમય સંરચના કેળવે પર્ણાગ્ર સૂત્ર વચનાંક કંકાર શ્રેણી એ સંવેદનશીલ સૂત્રમય સંરચના યોગ્ય આધાર સાથે વહેંચાય વનસ્પતિની આરોહણની ક્રિયામાં સહાયક નીવડે. પર્ણાગ્ર સૂત્ર મોરવેલમાં પર્ણદંડીય સૂત્ર જોવા મળે. મોરવેલમાં પર્ણદંડીય સૂત્ર જોવા મળે. એટલે કે પર્ણદંડ સૂત્રમય સંરચના કેળવે યોગ્ય આધાર સાથે વહેંચાય વનસ્પતિના આરોહણની ક્રિયા દર્શાવે. નખવેલ અંકુશારોહી વનસ્પતિ. નખવેલ કેવી તો કે 5 પર્ણિકાઓ ધરાવતી 5 પર્ણિકાઓયુક્ત સંયુક્ત પર્ણ ધરાવતી આરોહી વનસ્પતિ. આ સંયુક્ત પર્ણ એક દર્શાવીએ. એક પર્ણિકા, આ બીજી પર્ણિકા. ઓકે ફ્રેન્ડ્સ, હવે ટોચની 3 પર્ણિકાઓ નખ કે નહોરમય સંરચના કેળવે. ટોચની 3 પર્ણિકાઓ નખ કે નહોરમય સંરચના કેળવે, જે ખરબચડા આધારમાં ભેળાઈ વનસ્પતિની આરોહણની ક્રિયામાં સહાયક નીવડે. એટલે પર્ણિકા અંકુશમય સંરચના કેળવે, નખમય સંરચના કેળવે અને એ ખરબચડા આધારમાં ભેળાઈ વનસ્પતિની આરોહણની ક્રિયામાં સહાયક નીવડે. અંકુશ મેળવી વનસ્પતિની આરોહણની ક્રિયામાં સહાયક નીવડે તેને અંકુશારોહી વનસ્પતિ કહે છે. આ બધી જ વનસ્પતિમાં પર્ણનો કોઈ ભાગ રૂપાંતરિત થયેલો અને આરોહણની ક્રિયામાં સહાયક નીવડે તો એને પર્ણારોહી વનસ્પતિઓ કહેવાય. પર્ણારોહી વનસ્પતિઓ, કારણ કે પર્ણનો કોઈ ભાગ રૂપાંતરિત થઈ આરોહણની ક્રિયા દર્શાવે તો આરોહણ પદ્ધતિ. સ્વરક્ષણ માટે પર્ણના રૂપાંતરણો. આરોહણ કોની આવશ્યકતા ઊભી થઈ તો કે નબળું પ્રકાર ધરાવતી વનસ્પતિમાં યોગ્ય પ્રકાશની પ્રાપ્તિ માટે આરોહણની આવશ્યકતા ઊભી થઈ. હવે સ્વરક્ષણ માટે વનસ્પતિનું રૂપાંતરણમાં પર્ણ રૂપાંતરિત. સ્વરક્ષણ માટે પર્ણોનું રૂપાંતરણ અથવા પર્ણોનું વાનસ્પતિક અનુકૂલન રણ પ્રદેશમાં ઉગતી ફાફડાદોર વનસ્પતિ. સામે ત્યાં બાષ્પોત્સર્જન દર નિયંત્રણ લઈ જવા અને ઉછળતા પ્રાણીઓ સામે સંરક્ષણ મેળવવા માટે એના પર્ણો પર્ણકંઠમાં રૂપાંતરિત થયેલા હોય. કંઠ 3 દર્શાવવા ફાફડાદોરમાં 3ની સંખ્યામાં દર્શાવવાના, કારણ કે પર્ણ એટલે કે પર્ણપત્ર અને 2 પર્ણો એમ 3 દર્શાવવા ફાફડાદોર. પર્ણકંઠમાં રૂપાંતરિત. ચરતા પ્રાણીઓ સામે સ્વરક્ષણ મેળવવા માટે પર્ણ કે પર્ણનો કોઈ ભાગ અણીદાર તીક્ષ્ણ
સંરચના કેળવે તો તેને પર્ણકંઠ કે કંઠ કહે છે. ચરતા પ્રાણીઓ સામે સંરક્ષણ મેળવવા માટે પર્ણ કે પર્ણનો કોઈ ભાગ અણીદાર તીક્ષ્ણ સંરચના કેળવે તો તેને પર્ણકંઠ કે કંઠ કહે છે. જો પ્રકારનો કોઈ ભાગ આવું રૂપાંતરણ દર્શાવે તો એને કંટક કહે છે. તમારે કેટલું યાદ રાખવાનું કે ફાફડાતોડમાં પર્ણકંઠ કારણ કે સંપૂર્ણ પર્ણકંઠમાં રૂપાંતરિત થયેલ. બાવળ બોરડી બોરડીમાં ઉપર્ણીય કંઠ, ત્યાં ઉપરનો કંઠમાં રૂપાંતરિત. ધારો કે બાવળ લઈએ તો સંયુક્ત પર્ણ કેવું તો કે પિંછાકાર સંયુક્ત પર્ણ, દ્વિપિંછાકાર, એના ઉપરનો પર્ણકંઠમાં રૂપાંતરિત, જેને આપણે પ્રચલિત નામ શૂર તરીકે ઓળખીએ. ઉપર્ણીય કંઠ પ્રચલિત નામ શૂર. બેની સંખ્યામાં એટલે યુગ્મી પર્ણકંઠ. અહીંયા ફાફડાતોડમાં 3ની સંખ્યામાં એટલે અયુગ્મી પર્ણકંઠ. આ બાવળમાં બોરડીમાં શું તો કે ઉપર્ણીય એક કંઠ મોટો સીધો નાનો વાંકો, મોટો સીધો નાનો વાંકો, આ ઉપર્ણીય કંઠ બોરડીમાં. પ્લાન્ટ નેમ બોરડી અને રૂપાંતર ઉપર્ણીય કંઠ. તો બંને આપ્યું. ફાફડાતોડમાં પર્ણકંઠ, બાવળ બોરડીમાં ઉપર્ણીય કંઠ, રામબાણમાં પર્ણાગ્ર કંઠ. રામબાણ નું એક લીફ લઈએ તો આ જે પર્ણનો અગ્રભાગ કંટકીય સંરચના કેળવાયેલી હોય એને પર્ણાગ્ર કંઠ કહેવાય. 6 ફૂટ જેટલો લાંબો પુષ્પ વિન્યાસ દંડ ધરાવતો રામબાણ તો રામબાણમાં પર્ણાગ્ર કંઠ. તો સંરક્ષણ માટે તમારે કેટલા ઉદાહરણ યાદ રાખવાના? ફાફડાતોડ પર્ણકંઠ, બાવળ બોરડીમાં ઉપર્ણીય કંઠ, રામબાણમાં પર્ણાગ્ર કંઠ. ખોરાક સંગ્રહ માટેનું પર્ણનું રૂપાંતરણ. ખોરાક સંગ્રહ માટેનું પર્ણનું રૂપાંતરણ અથવા તો વાનસ્પતિક અનુકૂલનો. ક્યારેક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી નિર્માણ પામેલો વધારાનો ખોરાક ભૂમિગત પર્ણમાં કે પર્ણના કોઈ ભાગમાં સંગ્રહિત થાય જેને કંઠ કહે છે. ક્યારેક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી નિર્માણ પામેલ વધારાનો ખોરાક ભૂમિગત પર્ણ કે પર્ણના કોઈ ભાગમાં
સંગ્રહ પામે તો તેને કણ કહે છે. શબ્દભેદ આવશે કંડ અને વજ્રકંડ. કંડ એટલે પર્ણ કે પર્ણના કોઈ ભાગમાં ખોરાકનો સંગ્રહ, રૂપાંતરિત સંરચનાને કંડ કહે છે. વજ્રકંડ તો કે સુરણમાં ખોરાકનો સંગ્રહ, જે પ્રકારનું રૂપાંતરણ છે એને વજ્રકંડ કહે છે. શબ્દભેદ આવશે કંટક અને કંઠ. કંટક સમજાવ્યું, કંઠે સમજાવ્યું, તફાવત પણ બનશે કંટક અને કંઠ. કંડ બે પ્રકારના, સરળ આવરિત કંડ અને સંયુક્ત આવરિત કંડ. સરળ આવરિત કંડ, સંયુક્ત આવરિત કંડ. સરળ આવરિત કંડમાં ડુંગળી, સંયુક્ત આવરિત કંડમાં લસણ. આપણને ખ્યાલ છે કે ડુંગળીમાં ખોરાકનો સંગ્રહ ભૂમિગત પર્ણતલમાં થાય. ડુંગળીમાં ખોરાકનો સંગ્રહ ભૂમિગત પર્ણતલમાં થાય. આ એનું પ્રકાર ચપટું, આ સ્થાનિક તંતુમય મૂળતંત્ર. ખોરાક સંગ્રહી પર્ણતલ કેવા તો દસદાર અને માંસલ. આ માંસલ બતાવ્યા પર્ણતલ. ખોરાક સંગ્રહી સંરચના ગોળ કે લંબગોળ. આ સમગ્ર ખોરાક સંગ્રહી સંરચના શુષ્ક ફોતરા જેવા સલકી પર્ણોથી આવરિત, એટલે એક જ વખત આવરણ, એટલે નામ આપ્યું સરળ આવરિત કંડ. લસણમાં શું પ્રત્યેક કલિકા, લસણમાં પ્રત્યેક કલિકા આવરિત હોય શુષ્ક સલકી પર્ણોથી, શુષ્ક ફોતરા જેવા સલકી પર્ણોથી. અને પછી એ લસણની કલિકાઓનો સમૂહ પણ આવરિત હોય, એટલે નામ આપ્યું સંયુક્ત આવરિત કંડ. તો બે સરળ આવરિત કંડ, ડુંગળી, કાંદા, લસણ, સંયુક્ત આવરિત કંડ. માંસલ, ખોરાકનો સંગ્રહ ક્યાં? પર્ણતલમાં. તો એસક્યુ પ્રકાશ સંશ્લેષણ માટેનું પર્ણનું રૂપાંતરણ. પ્રકાશ સંશ્લેષણ માટેનું પર્ણનું વાનસ્પતિક અનુકૂલન. આમે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોનું? પર્ણનું. અમે એક તો સમજાવ્યું કે ભાઈ વટાણામાં ઉપર્ય પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતરિત થયેલા. આ ઉપરનો પહોળા લીલા ચપટા બને પ્રકાશ સંશ્લેષણ દર્શાવતા હમણાં સમજાવ્યા. તો પ્રકાશ સંશ્લેષણ માટે પર્ણનું રૂપાંતરણમાં વટાણામાં ઉપરનું રૂપાંતરિત થયેલા, તો કે પર્ણ સદસ્ય ઉપર્ણ રૂપાંતરિત સંરચનાને શું કીધું? પર્ણ સદસ્ય, પર્ણ જેવા પર્ણ સદસ્ય ઉપર્ણ વટાણામાં. બીજું ઓસ્ટ્રેલિયન બાવર. ઓસ્ટ્રેલિયન બાવર તો કે ઓસ્ટ્રેલિયન બાવરમાં શું તો કે સંયુક્ત પર્ણ ધરાવતી વનસ્પતિ. બાષ્પોત્સર્જનનો દર નીચો લઈ જવા માટે પર્ણિકાઓ ખરી પડે. આ પર્ણિકાઓ બાષ્પોત્સર્જનનો દર નીચો લઈ જવા માટે ખરી પડે. જ્યારે તેનું પર્ણદંડ પહોળું લીલો ચપટો બની, જ્યારે તેનું પર્ણદંડ પહોળો લીલો ચપટો બની પ્રકાશ સંશ્લેષણ દર્શાવે, પ્રકાશ સંશ્લેષણ દર્શાવે આવી રૂપાંતરિત. ઓસ્ટ્રેલિયન બાવરમાં શું થયું કે પર્ણદંડ પહોળો લીલો ચપટો બની, કારણ કે એની પર્ણિકાઓ બાષ્પોત્સર્જન દર નીચો લઈ જવા માટે ખરી પડે. એટલે પહોળો લીલો ચપટો બની
પર્ણદંડ પહોળો લીલો ચપટો બની રૂપાંતર કોનું હતું કે પર્ણદંડનું પહોળો લીલો ચપટો બની પ્રકાશ સંશ્લેષણ દર્શાવે. પ્રકાશ સંશ્લેષણ કોનું કાર્ય હતું કે પર્ણનું. પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતરિત આવા પર્ણદંડને દાંડીપત્ર તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે દંડીય સંરચના રૂપાંતરિત થઈ કેવી પર્ણ જેવી પત્રમય, એટલે કહે છે દાંડીપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ કેટલું રાખવાનું? ઓસ્ટ્રેલિયન બાઉલમાં દાંડીપત્ર. કોનું રૂપાંતરણ? પર્ણદંડનું. ઓકે. કીટ ભક્ષણ માટેનું રૂપાંતરણ. કીટ ભક્ષણ માટે પર્ણનું વાનસ્પતિક અનુકૂલનો. કીટારી વનસ્પતિ વાસ્તવિક સ્વાવલંબી વનસ્પતિ વધારે નાઇટ્રોજન સભર સંયોજનોની પ્રાપ્તિ માટે પર્ણો રૂપાંતરિત કરે અને કીટકોનું ભક્ષણ કરે. કીટાહારી વનસ્પતિઓ વાસ્તવિક સ્વાવલંબી વનસ્પતિઓ છે જે વધારે નાઇટ્રોજન સભર સંયોજનોની પ્રાપ્તિ માટે કીટકોનું ભક્ષણ કરે છે. આ માટે પર્ણો રૂપાંતરિત થયેલ હોય છે. કરસપર્ણોમાં ઉદાહરણ તરીકે કરસપર્ણ પ્લાન્ટ નેમ. કરસપર્ણોમાં પર્ણ કરસમય સંરચના કેળવે છે. કરસમય સંરચના કેળવે છે. અર્કજવલમાં પર્ણ ફુગ્ગામય સંરચના કેળવે છે. વિનસના મક્ષીપાસમાં પણ પર્ણો કીટ ભક્ષણ માટે રૂપાંતરિત થયેલ જોવા મળે છે. બ્રોસેરા, વિનસનો મક્ષીપાસ એ બધા એના દ્રષ્ટાંતો છે. કીટ ભક્ષણ માટે પર્ણનું રૂપાંતર. કીટક આવે, પર્ણ સંકોચી જાય કે અંદર કીટકનું નાઇટ્રોજન સભર સંયોજનોનું શોષણ થાય. ઓકે ફ્રેન્ડ્સ.